નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ચાલુ વરસાદમાં દેવર અને ભાભી બંને ઘરે એકલા હતા। પછી શું થયું આખી વાર્તા સાંભળશો તો ચોંકી જશો। આવી ભાભી દરેક ઘરમાં હોય તો ખૂબ જ મજા આવે। અમરેલી જિલ્લાના એક નાના એવા ગામમાં રહેતો હતો વિરાજ નામનો એક યુવક। તેની ઉંમર લગભગ 24 વર્ષની હશે। ઊંચો, હસમુખો અને થોડોક નટખટ સ્વભાવનો હતો। ગામમાં બધા જ લોકો તેને પ્રેમથી વીરુ કહીને બોલાવતા હતા। દિવસ દરમિયાન તે શહેરની મોબાઈલ શોપમાં કામ કરતો હતો અને પોતાનું ઘર ચલાવતો હતો અને સાંજે મિત્રો સાથે ચા સ્ટોલ પર બેઠો રહેતો હતો। વિરાજના ઘરે તેના મોટા ભાઈ મયંક અને તેની નવી પરણેલી પત્ની રાધિકા ભાભી ઘરે આવ્યા હતા રહેવા માટે। ત્યારથી ઘરમાં એક અલગ જ રંગ આવી ગયો હતો અને રાધિકા ભાભી પણ ખૂબ જ સુંદર હતા અને મસ્ત મિજાજની અને બોલવામાં એકદમ મીઠી હતી, એટલે કે મસ્ત વાતો કરતા હતા। ગામની બધી સ્ત્રીઓ કહેતી હતી મયંક તો નસીબદાર નીકળ્યો, પણ વિરાજ માટે ભાભી માત્ર ભાભી નહોતી, એ ઘરની સૌથી ખાસ વ્યક્તિ બની ગઈ હતી। અને સવારમાં રાધિકા ભાભી રસોડામાં કામ કરતી હોય છે અને વિરાજ ત્યાં પાણી પીવાના બહાને 5 વખત ચક્કર મારે છે। અને મિત્રો, વિરાજ દરરોજ આવું જ કરે છે। એક દિવસ રાધિકા ભાભીએ હસતા હસતા પૂછ્યું હતું, દેવરજી, એટલું પાણી પીશો તો ટાંકી ખાલી થઈ જશે। વિરાજ તરત જ બોલી ગયો હતો, ભાભી, પાણી તો બહાનું છે, મને તો ચા જોઈએ। રાધિકા ભાભી પણ ઓછી નહોતી, એને આંખ મારીને બોલી હતી, ચા તો મળશે, પણ ખાંડ કેટલી નાખું? ત્યારે વિરાજ હસ્યો અને કહ્યું હતું, તમારા હાથની ચા મળી જાય તો ખાંડ વગર પણ મીઠી લાગે। આ સાંભળીને ભાભી પણ ત્યારે શરમાઈ ગઈ હતી અને રસોડામાંથી બહાર જતી રહી હતી। ધીમે ધીમે બંને વચ્ચે મસ્તી હવે ધીમે ધીમે વધવા લાગી હતી, પરંતુ બધું જ મર્યાદામાં અને ફેમિલી મજા જેવી વાતોમાં જ હતું, એટલે ખૂબ જ મજા આવતી હતી અને ભાભી પણ મસ્તીખોર હતી। એક દિવસ મયંક શહેરમાં બહાર કામે ગયો હતો। ઘરમાં માત્ર વિરાજ અને રાધિકા ભાભી હતા અને બહાર વરસાદ શરૂ થયો હતો, એટલે કે દેવર અને ભાભી બંને એકલા જ હતા। પછી શું થયું સાંભળો। વીજળી પણ ગઈ, એટલે કે લાઇટ ન હતી। રાધિકા ભાભી બોલી, દેવરજી, જરા છત પરથી કપડાં લઈ આવો ને, નહીંતર બધા જ કપડાં ભીંજાઈ જશે। વિરાજ છત પર ગયો। વરસાદ એટલો જોરદાર હતો કે કપડાં લેતા લેતા પોતે પણ ભીંજાઈ ગયો હતો। નીચે આવ્યો તો રાધિકા ભાભી હસવા લાગી હતી, અરે વાહ, તમે તો એકદમ હીરો જેવા લાગી રહ્યા છો દેવરજી। વિરાજ બોલ્યો, હીરો તો હું છું જ, પણ મારી ફિલ્મની હિરોઈન કોણ? ત્યારે રાધિકા ભાભીએ તરત તોલિયો ફેંક્યો હતો, વધારે ફિલ્મી ન બનો દેવરજી। ત્યાર પછી બંને હસવા લાગ્યા। થોડી વાર પછી ભાભીએ ગરમ ગરમ ભજીયા બનાવ્યા હતા અને ચાલુ વરસાદ, ભજીયા અને મસ્ત વાતો, આખું વાતાવરણ ફિલ્મ જેવું જ બની ગયું હતું, એકદમ મસ્ત રોમેન્ટિક। રાધિકા ભાભી બોલી, દેવરજી, તમારે કોઈ ગર્લફ્રેન્ડ નથી? વિરાજ બોલ્યો, હતી, પણ હવે તો મને એક જ છોકરી ગમે છે। મારી આ વાત સાંભળીને ભાભી ઉત્સુક થઈ ગઈ હતી। કોણ? વિરાજ થોડુંક સ્મિત કરીને બોલ્યો હતો કે જેના હાથની ચા દુનિયામાં સૌથી બેસ્ટ છે। ત્યારે રાધિકા ભાભી હસતા હસતા બોલી હતી, શરારતી બહુ જ છો દેવરજી તમે। પછી બંને મોબાઈલમાં જૂના ગીતો ચાલુ કર્યા હતા અને વરસાદની મજા વચ્ચે રાધિકા ભાભી નાચવા લાગ્યા હતા અને ગાવા પણ લાગ્યા હતા। વિરાજ તો બસ તેને જોતો જ રહી ગયો હતો। એવામાં ભાભી બોલી હતી, આમાં શું જોવો છો? વિરાજ તરત બોલ્યો, ભાભી, ભગવાને તમને બહુ જ ફુરસતથી બનાવ્યા છે। ત્યારે ભાભી શરમાઈ ગઈ હતી, પણ અંદરથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને ગામમાં લોકો પણ હવે કહેવા લાગ્યા હતા કે દેવર ભાભીની જોડી બહુ જ મસ્ત છે। જ્યાં જાય છે ત્યાં હંમેશા બધા જ લોકોને હસાવતા રહે છે અને પોતે પણ ખૂબ જ હસે છે। એક દિવસ રાધિકા ભાભી સ્કૂટી શીખવા માંગતી હતી। વિરાજ તેને ખાલી મેદાનમાં શીખવવા લઈ ગયો હતો। ભાભી વારંવાર બેલેન્સ ગુમાવી દેતી હતી અને એક વખત તો સીધી વિરાજ પર પડી ગઈ હતી। વિરાજ બોલ્યો હતો, ભાભી, સ્કૂટી શીખવાડું છું કે દિલ? ભાભી હસીને બોલી હતી, બંને સંભાળી લેજો દેવરજી, બંને તમારે જ સંભાળવાનું છે। આ સાંભળીને બંને જોરથી હસવા લાગ્યા હતા અને બંને દરરોજ આવી નવી મસ્તીઓ કરતા હતા। ધીમે ધીમે રાધિકા ભાભી અને વિરાજની આ મસ્તી આખા ઘરની ખુશી બની ગઈ હતી અને મયંક પણ હવે કહેતો હતો, મારા ઘરમાં હાસ્યનું કારણ ફક્ત તમે દેવર ભાભી બંને જ છો। એક સાંજે બધા જ લોકો છત પર બેઠા હતા। ઠંડી હવા ચાલી રહી હતી અને રાધિકા ભાભી વિરાજને કહ્યું, દેવરજી, તમે જ્યાં જશો ત્યાં ખુશી ફેલાવશો હંમેશા। અને વિરાજ બોલ્યો હતો, અને તમે જ્યાં રહેશો ત્યાં દિલ ધડકશે। આ સાંભળીને આખું ઘર હસી પડ્યું હતું। અને મિત્રો, આ વાર્તાનો મેસેજ એટલો જ છે કે દેવર ભાભીનો સંબંધ મસ્તી, માન અને પરિવારના પ્રેમથી ભરેલો હોય છે, તો આખું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે। અને મિત્રો, ખરેખર જો આવી મસ્તીખોર ભાભી હોય ને તો મજા જ આવે જિંદગી જીવવાની। તો મિત્રો, તમને રાધિકા ભાભી અને વિરાજની જોડી કેવી લાગી?
આવી ભાભી તમારા ઘરે હોય તો શું મજા આવે કે ના આવે? કમેન્ટ જરૂરથી લખતા જજો, એટલે કે કમેન્ટમાં જવાબ દેતા જજો. અને આવી જ ગુજરાતી વાર્તાઓ અને મસ્ત મસ્ત સ્ટોરી દરરોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો મિત્રો, વાર્તાને ફક્ત કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો અને મોજ માણો, અને કોઈ પણ દિલ ઉપર ના લેતા.